નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, વૈશ્વિક યુદ્ધની અંદર વિશ્વના ઘણા બધા દેશો સાથે ચાલી રહેલા આ યુદ્ધની અંદર ખૂબ માઠા સમાચારો આવી રહ્યા છે કે આવતા દિવસોમાં ખેતીની અંદર વપરાતા ઇનપુટ, એની અંદર વપરાતા ખાતરો હોય, એની અંદર વપરાતી દવાઓ હોય અથવા અન્ય ઇનપુટનો ભાવ વધારો થવાની શક્યતાઓ છે. કારણ કે વૈશ્વિક જે આ પરિસ્થિતિ હોય તો એની અસર આપણને પણ પડવાની છે. તો આ મુદ્દાઓની અંદર ખેડૂતોએ શું કરવું જોઈએ, એક કૃષિના નિષ્ણાંત તરીકે મારી તમને ખાસ આજના વિડીયો અંદર મારે ટૂંકમાં એક સલાહ આપવાની છે. માર્ગદર્શન, સલાહ તો ન કહી શકાય, માર્ગદર્શન આપવાનું છે. કારણ કે વિશ્વની અંદર હાલતી આ પરિસ્થિતિમાં પણ આપણે ખેતી કરવાની છે, સારી ખેતી કરવાની, સારું ઉત્પાદન લેવાનું છે અને નફાકારકતા પણ વધારવાની છે. તો એ દરેક મુદ્દાની અંદર શું કરવું જોઈએ એની આ વિડીયોની અંદર સવિસ્તારથી મિત્રો વાત કરવી છે. તો મિત્રો, આ વિશ્વની જે પરિસ્થિતિ છે એમાં ભારતની ખેતી, એમાં આપણા ગુજરાતની ખેતી, સૌરાષ્ટ્રની ખેતી, એક ખેડૂત તરીકે આપણે શું શું મુદ્દાઓ ધ્યાને રાખવા જોઈએ એની સવિસ્તારથી આજના વિડીયોની અંદર વાત કરવી છે. મિત્રો, વિડીયો શરૂ કરવો પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે ને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. તો મિત્રો, વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ, ઘણા બધા દેશોના ગ્રુપોમાં, અલગ અલગ ગ્રુપો દ્વારા અલગ અલગ દેશોની ઉપર આક્રમણ થતું હોય, ઘણી બધી કુદરતી સંપત્તિઓનો નાશ થતો હોય, તેલના ભંડારોનો નાશ હોય, કુદરતી સંપત્તિઓ હોય કે જેનો ઉપયોગ આપણે ક્યાંક ઇનપુટ તરીકે કરીએ છીએ. તો આ બધી વૈશ્વિક પરિસ્થિતિઓની અંદર જે વિદેશોમાંથી, ફોરેન કન્ટ્રીમાંથી આપણા દેશની અંદર આયાત થતી વસ્તુઓ છે, ઘણા બધા ખાતરો છે, ઘણા બધા પ્લાસ્ટિકની જે પેકિંગના મટીરિયલની વાત હોય, ઘણા બધા દવાઓ છે કે જેનો ઉપયોગ આપણે ખેતીમાં ઇનપુટ તરીકે, ઘણી બધી મશીનરીઓ છે. તો આ બધી જે ખેતીમાં એક ખેડૂત તરીકે આપણે વાપરીએ છીએ, હવે જ્યારે આયાત જ મોંઘી પડે, વિદેશોમાંથી લાવવું જ આપણે મોંઘું પડતું હોય તો અહીંયા વેચાણ પણ મોંઘું થવાનું. 100 રૂપિયાની વસ્તુ 120 કે 130 રૂપિયાની થાય, આપણા ખિસ્સામાંથી પૈસા જવાના પાક્કા છે. તો મિત્રો, હવે આપણે શું કરવું જોઈએ? આપણે બીજું તો કાંઈ નથી કરી શકતા. આ વૈશ્વિક પરિસ્થિતિની અંદર કોઈ કંટ્રોલ આપણો નથી હોતો, પરંતુ આપણે જે કરવાનું છે એ પદ્ધતિઓમાં ક્યાંક ને ક્યાંક આપણે સુધારા વધારા કરી શકીએ. અને હું માનું છું કે જે પણ ખેતીની પદ્ધતિઓ કરો છો, નાનકડા ઉદાહરણ સાથે સમજવાની કોશિશ કરીએ. બિયારણથી શરૂઆત કરીએ, ખાતર, દવા, અલગ પ્રકારના મટીરિયલો, અલગ ખેડની પદ્ધતિઓ, જેની અંદર બધું જ ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ વપરાય, રો મટીરિયલ વપરાય કે જે બજારમાંથી ખરીદી છે જેના પૈસા ચૂકવે. તો એવો કોઈ ઉપાય ખરો કે જે આને કંટ્રોલ કરી શકે, આના આપણે આપણો ખર્ચો ઘટાડી શકે? 100 રૂપિયા મારા ખિસ્સામાંથી જાય એ 80 રૂપિયા કે 70 રૂપિયામાં થઈ શકે એવું ખરું? તો એના માટે ઘણા બધા ઉપાયો પણ છે. હું તમને પહેલાં પાયાથી શરૂઆત કરું, ખેડથી. ઘણી વખત આપણે વધારે પડતી ખેડ કે જ્યાં 1 કે 2 પ્રકારની ખેડની જરૂર છે ને એનાથી આપણું કામ પતી જાય છે. રાપ મારી સમાર મારીને આપણી જમીન તૈયાર થઈ જાય છે, ચા પડી જાય ને કપાસ ચોપાઈ જાય અથવા મગફળીનું આયોજન થઈ જાય છે. ત્યાં આપણે ઘણી વખત 2 કે 3 કે 4 વખત લોકો ખેડ કરતા હોય છે, જે વધારે પડતી કોમ્પેક્ટલી ખેડ કરવાથી ઘણી વખત નુકસાન પણ થતું. બીજી વાત આવે રોટાવેટર. ઘણી વખત રોટાવેટરની અંદર પહેલા ગેરની અંદર લોની અંદર તમારું ટ્રેક્ટર હાલતું હોય અથવા તમારી મશીનરી હાલતી હોય, એનું ખૂબ મોટા પ્રમાણમાં ડીઝલ ફૂંકાતું હોય અને તમારો જ્યાં 100 રૂપિયાનો ખર્ચો ત્યાં 150 રૂપિયાનો થતો હોય. હું એવું નથી કહેતો રોટાવેટર નથી મારવાનું, ફાયદા ગેરફાયદાની વાતો આગળનો વિડીયોમાં આપણે કરી છે, પરંતુ હું તો એટલું કહું છું કે તમારી જે જમીન છે એને એવી બનાવો કે જમીનને જ ફળદ્રુપ બનાવો, જમીનને જ પોષી બનાવો. તમારે એટલા પ્રકારની કે એટલી મહેનતવાળી ખેડ જ નહીં કરવી પડે. તો એના માટેના અગાઉના પગલાઓ પણ ભરીએ. ખેડને 2-3 વર્ષે એકવાર ઊંડી ખેડ કરી જમીન તપવા દઈએ, એક સિઝન એને પોરો દઈએ. એની અંદર સૂક્ષ્મ જીવાણુની એક્ટિવિટી વધશે, હવાની અવરજવર વધશે, નિંદામણનો નાશ થશે, રોગકારકો, રોગ અને જીવાતના જીવાણુઓ નાશ થશે, એટલે આપણે ઘણો ફાયદો થાય. જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધશે એટલે જમીન પોષી બનશે, તમારી ખેડ ખૂબ આરામથી થઈ જાય. જે કામ 1 કલાકનું છે એ તમારે 30 મિનિટ, 35-40 મિનિટમાં થઈ જાય. 15-20 મિનિટના પૈસા બચશે, ડીઝલના પૈસા, મજૂરીના પૈસા. આ બધા કેલ્ક્યુલેશન કરવા ખૂબ જરૂરી છે. તો જે પણ ખેડની પદ્ધતિઓ છે, મેં કીધું ને કે એક ખેડથી થાય એમ છે. ઘણા મિત્રોને મેં જોયા છે કે ઘઉંની અંદર હાર્વેસ્ટર માર્યું, મારા મિત્રોએ મને જ્યારે ફોટા મોકલ્યા ખૂબ ખુશી થઈ. હાર્વેસ્ટર મારી કોઈ પ્રકારની એની અંદર ફક્ત સામાન્ય એકાદ કદાચ 5 કે હમાર મારી દીધી અને તરત એની અંદર કોઈ જે લીલો પડવાશ તરીકે
શણ અથવા બાજરાનું એમને છાંટી દીધું અને ઉગી ગયો, હવે પછી એકવાર ખેડ કરશે. ઘણા બધા મિત્રોએ એવું કર્યું, ઘઉંના ભૂસાને પહેલા સળગાવ્યું, પછી એની અંદર ખેડ કરી, એકાદ બે વાર 2-3 વખત ખેડ કરીને પાછી જમીનને તપવા દે, પછી પાછી 1-2 વાર ખેડ કરશે. એટલે 3-4-5 વખતનો ખર્ચો કરવામાં આવે. તો મિત્રો આ જરૂર નથી. તો પૈસા વૈશ્વિક આ પરિસ્થિતિની અંદર પહેલા તો ખેડૂતને મહત્વ આપે. બીજી વાત, બિયારણનો દર મિત્રો મોંઘું છે. બિયારણ જ્યારે ખરીદશું તો કોઈ પણ બિયારણ 100 કે 150 રૂપિયાનું કિલો આવે છે, જ્યાં જરૂર આપણે 20 કિલોની જ 16 ગુઠાના વીઘામાં છે તો હું કામ 25 કિલો નાખીએ, શું કામ 28-30 કિલો નાખીએ? ઘણા ખેડૂત કે જમીન ખાઈ જાય. જમીનને મોઢું નથી ખાતી, જમીનનો અંદર દાણો બફાઈ જાય, ઉગતો નથી. તમારા અતિશય કેમિકલો તમારી જમીનમાં સૂક્ષ્મ જીવાણુ જ નથી કે એને ઉગવા માટે યોગ્ય વાતાવરણ પ્રોત્સાહિત કરે. તો એના માટે તમે એને વાતાવરણ આપો. 20-22 કિલોની જે ભલામણ છે એટલું જ નાખો. 6 કિલો 28 કિલો નાખો ને એના 6 કિલોના પૈસા 700 રૂપિયા બચાવો. કારણ કે હવે આ કટોકટીની અંદર જેટલા પૈસા ખિસ્સામાં બચશે એટલો જ તમને નફો છે, એટલો ફાયદો છે. તો બિયારણનો દર ખૂબ મહત્વનો છે. બિયારણનો ઉગાવો ઓછો થાય તો એને બિયારણને યોગ્ય માવજત 1 વીઘાની અંદર 100 કે 150 રૂપિયાની થાય. 150 રૂપિયાના વાકે 500 રૂપિયાનો જાતો કરીએ, છોડવા હુકાઈ જાય ને હુકારો આવે તો જવા દઈએ. તો યોગ્ય બીજ માવજત આપીને વાવેતર કરીએ. ખાતરમાં હું તમને સ્પષ્ટ કહી દઉં કે જેટલા કેમિકલો ખાતરો બજારમાંથી ખરીદશો એ મોંઘા જ પડવાના, આવતા દિવસોમાં પણ મોંઘા જ પડશે. આજ તો ગવર્મેન્ટની ખૂબ સબસિડી છે એટલે સસ્તું પડે. બાકી એક થેલી જે આજ આપણે 300 રૂપિયાની કે 1200 રૂપિયાની ખરીદતા હોય એમાં સીધો જ 300 રૂપિયાની થેલી 600 કે 700 રૂપિયાની કે 800 રૂપિયાની થાય. જો સબસિડી ન હોય તો 1200 રૂપિયાની થેલી સીધા 2500-3000ની થાય. પણ ઠીક છે, સબસિડી છે, પણ જ્યારે વૈશ્વિક ભાવ વધશે તો એમાં પણ વધારો આવવાનો છે. તો ખાતરનો જે ડોઝ છે એમાં 2 વાત છે. એક તો જો પ્રાકૃતિક કે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો મિત્રો હવે થોડું ખાતર ઘટાડી ગયો. 100 કિલો ખાતર તમારા 2 કે 3 વીઘામાં 2 બેગ નાખતા હોય અથવા 1 બેગ નાખતા હોય તો એમાં 20-30-25% સીધો ઘટાડો મૂકી ગયો. કે ગયા વર્ષે 1 વીઘામાં મેં 30 કિલો ખાતર નાખ્યું હતું તો એની અંદરથી આ વર્ષે મારે 25% ખાતર ઘટાડી દેવું, 5 કિલો 6 કિલો ઘટાડી દેવું. હવે આ વખતે 22-25 કિલો નાખું, આવતા વર્ષે 15-17 કિલો નાખું. તો એના ઓપ્શનમાં હું તો સારું દેશી છાણિયું ખાતર, પ્રાકૃતિક ખેતીના આયામોમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ. ઓર્ગેનિક મેટર ઘણી બધી બજારની અંદર મળતી હોય, જે અલગ અલગ પ્રકારના ખોળ સ્વરૂપે એડીનો લીંબોળીના ખોળનો ઉપયોગ કરીએ તો પણ જમીનની અંદર સૂક્ષ્મ તત્વોનું અને પોષણ તત્વોનું વ્યવસ્થાપન કરી દઈએ. NPK કોન્સોટિયા અથવા તો અલગ અલગ પ્રકારના રાઇઝોબિયમ, ફોસ્ફેટના બેક્ટેરિયા, પોટાશના બેક્ટેરિયા, સલ્ફરના બેક્ટેરિયા વાપરીએ. હું તો ઘણી વખત વાત કરતો હોય, ખૂબ સસ્તા છે. 1.5-150 રૂપિયાના ખર્ચા રૂપે જમીનમાં નાખીએ, ફાયદો થશે. ત્રીજી વાત, આ બિયારણની વાત થઈ, ખાતરની વાત થઈ. તો ખાતરમાં પણ કાપ મૂકી શકીએ. ચોક્કસથી ઉત્પાદનમાં કોઈ અસર ન પડે. હા, ઉત્પાદનમાં અસર ક્યારે પડે? તમે કોઈ વસ્તુ એને ઓપ્શન આપતા જ નથી તો અસર પડે. તમે એક બાજુ રાસાયણિક ખાતરો ઘટાડીને એને જૈવિક ખાતરો, ઓર્ગેનિક ખાતરો, સારી યોગ્ય મેટર આપો છો તો છોડને પોષણ મળે છે. ઉપરથી વોટર સોલ્યુબલ ખાતરો છાંટો છો તો એને ફાયદો થાય છે. તો આ થોડાક ઉપાયો ખાસ કરવાની જરૂર છે. વૈશ્વિક જે પણ યુદ્ધની પરિસ્થિતિમાં જે પણ વસ્તુના ભાવ વધે છે એ ભાવના વધારા સામે ખેડૂતોએ ટકી રહેવું હોય, નફાકારક ખેતી કરવી હોય તો વિદેશોમાંથી, ફોરેન કન્ટ્રીમાંથી આયાત થતા ઇનપુટો જે અહીંયા મોંઘા થવાની આવતા દિવસોમાં શંકા સેવાઈ રહી છે એના આગોતરા પ્લાનિંગ તરીકે અત્યારથી જ આપણે તૈયારી કરી લેવાની છે, એટલે સીધી પછી અસર પડે નહીં. તો એના માટે ખાસ મારી વિનંતી છે કે ખેડ, ખાતર, દવાઓ, ઇનપુટો એનું યોગ્ય વ્યવસ્થાપન જો કરવામાં આવશે તો કોઈ મુશ્કેલી નહીં થાય. આવતા દિવસોમાં સારામાં સારી ખેતી, યોગ્ય વ્યવસ્થિત ખેતી કરી શકશું. અને વૈશ્વિક જે પણ પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ હોય કે એકબીજા દેશોના ટકરાવ હોય અને એનું ભોગ બનવાનું આપણે અહીંયાના ખેડૂતોએ, આપણા લોકલ ખેડૂતોએ થવાનું થતું હોય તો એ ખેતી સામે આપણે ટકી શકશું અને સારી નફાકારકતાવાળી ખેતી કરી શકશું. તો મિત્રો, મારે થોડીક જે મુદ્દાઓ હતા આજના આ ટોપિકની અંદર તમારી સાથે ચર્ચા કરવાની હતી. હવે મને ચોક્કસ ખાતરી છે આવતા દિવસોમાં આપણે આ બધી જ પરિસ્થિતિઓમાંથી ખૂબ સારી રીતે આગળ વધશું, ખૂબ સારું ઉત્પાદન લઈશું અને ખેતીને નફાકારક બનાવશું. આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ કરજો. મારા સોશિયલ મીડિયાના કોઈ પણ હેન્ડલ ઉપર આપ મેસેજ કરશો અથવા પર્સનલી કોન્ટેક્ટ વોટ્સએપ દ્વારા પણ આપણે માહિતી સાથે મળી શેર કરવાનો પ્રયત્ન કરશું. ખેતીને સુધારવા, ખેતીને નફાકારક બનાવવામાં તમામ પ્રયત્નોમાં આપ પણ જોડાવ એવી આશા સાથે આજની વાતને અહીંયા જ વિરામ આપું છું. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.